સત આજનું જે સેશન છે આપણે જે છેલ્લા 4 સેશન લીધા એ 4 સેશનની અંદર જે આપણે ચર્ચા કરી, પેલા સેશનમાં આપણે એ ચર્ચા કરી કે આ જગતની અંદર 300 ધર્મ છે, 3000 સંપ્રદાય છે, પણ વિધિ તો માત્ર એનો સરવાળો કરીએ તો 10 જ નીકળે છે. 10થી વધુ વિધિ નીકળતી નથી. દરેક ધર્મોએ એક એક વિધિ બતાવી એવું આપણે માનીએ તો 3300 વિધિ થવી જોઈએ. હકીકતમાં બધીનો વિધિનો અભ્યાસ કરીએ તો ખબર પડે છે વિધિ તો માત્ર 10 જ વિધિ છે. અને 10 વિધિની આપણે ચર્ચા કરી ગયા કે પેલી વિધિ છે હોશપૂર્ણ રહેવું, બીજી વિધિ છે અકંપન ચિત્ત, ત્રીજી વિધિ છે સત્યનો ઉદય, ચોથી વિધિ છે સ્વયંનો બોધ, દુઃખનો બોધ, મૃત્યુનો બોધ, શ્રદ્ધાનો ભાવ, પ્રેમનો ભાવ, સમર્પણનો ભાવ, અને છેલ્લી વિધિ છે ચિન્મય દીવાની નીચે અંધારું હોતું નથી. મૃણમય દીવો છે એની નીચે અંધારું હોય છે. આની આપણે ચર્ચા કરી. આ ચર્ચા કર્યા પછી માનવ જીવનના જે શત્રુ છે શાસ્ત્રોએ નામ આપ્યું છે ષડરૂપિયો. આ ષડ એટલે કે 6. આ 6 રીપુની આપણે વાત કરી છે, જેની અંદર ક્રોધની વાત કરી, અહંકારની વાત કરી, પ્રત્યાઘાત એટલે શું એની આપણે ચર્ચા કરી, અને એવો જ એક અગત્યનો મુદ્દો છે કામ. કામ તો એક મોટું શાસ્ત્ર છે. ભગવાન વ્યાસદેવજીએ પણ કામશાસ્ત્ર વિશે ખૂબ ચર્ચા કરી છે, અને વ્યાસદેવજી પછી એની એ ચર્ચાને આગળ વધારી છે એના જ શિષ્ય વાત્સાયને કરી છે. પછી તો કોક પંડિત આવી ગયા અને આ બધાઓએ આની વિશે ખૂબ ચર્ચા કરી છે. ને કોક પંડિતે તો વેશ્યાઓએ કેવી રીતે જીવન જીવવું એની પર ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે. હું કહેવાની વાત એટલી છે કે કામશાસ્ત્ર એક મોટું શાસ્ત્ર છે. આપણા ગીતાએ કામને ધર્મ અનુકૂળ કીધો, ધર્માનુકૂળ કામને ધર્મને અનુકૂળ કીધો છે. અને એ જમાનાની અંદર આપણો આ સમાજ છે ને ખુલ્લો સમાજ હતો. એટલે આપણા મંદિરો તમે જુઓ તો મંદિરોની ફરતું કામશાસ્ત્ર આવી ગયું છે. કોણાર્કના સૂર્ય મંદિરો જુઓ, ગુજરાતની અંદર જે સૂર્ય મંદિર છે મોઢેરા પાસે, એની અંદર પણ આખું કામશાસ્ત્ર આપી દીધું છે. અને જ્યારે ગાંધીજીએ આ કામશાસ્ત્ર જોયું ત્યારે એણે શું કીધું કે આ મંદિરોનો ફરતો તમે ગારો લગાડી દો, છાણ લગાડી દો, જેથી લોકોને કાંઈ દેખાય નહીં. આપણા ઋષિ મુનિઓએ ખૂબ ઊંડું સંશોધન કર્યું, અને સંશોધન કર્યા પછી એણે એટલું જ કીધું કે જે બાહ્ય જગત છે જેની અંદર ષડરીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર છે, તો અને છેલ્લે માણસો કામની પાછળ દોડે છે. માણસની અંદર 2 જ મુખ્ય વૃત્તિ છે, એક છે ભૂખ અને બીજી છે કામની ભૂખ. તો કામની ભૂખ શું છે એને વિશે એણે ચર્ચા કરી છે. જ્યારે તમારી વાસનાઓ બધી ક્ષય થઈ જાય, પેટની ભૂખ શાંત પડી જાય, સેક્સની ભૂખ શાંત પડી જાય, પછી ઓટોમેટિક જ તમે અંતસ્કરણની અંદર ઉતરો છો. એટલે કે મંદિરના બહારના ભાગની અંદર આ બધું બતાવ્યું છે, પણ મંદિર અંદર જાઓ તો મંદિર અંદર ખાલી છે. બહુ તો નાની એવી એક મૂર્તિઓ, બીજું કાંઈ છે નહીં. એટલે કામશાસ્ત્ર વિશે તો ઘણું લખ્યું છે. એ જમાનામાંની અંદર આપણો સમાજ ખુલ્લો હતો. પછી મધ્યયુગ આવ્યો કે એમાં બંધિયાર થઈ ગયો. કામ વિશે તો ચર્ચા જ ન કરી શકાય, એ તો બહુ ખરાબ બાબત છે એવું લોકો માને છે. પરિણામે આજકાલના જે છોકરાઓ છે, યુવાનો છે, એ ખોટા વહેમમાં ઉતરી જાય છે. કાં જ્ઞાન મેળવો તો પરફેક્ટ મેળવો,
અને ન મેળવવું તો જરાય ન મેળવવું. તમે જ્ઞાન મેળવો અને અધૂરું મેળવો, એ અધૂરું જ્ઞાન તો નુકસાનકારક છે. એટલે જેમ આપણે ઘર બનાવીએ છીએ, ઘર શું કરવા બનાવીએ છીએ? ઘર આપણે એટલા માટે બનાવીએ છીએ કે ટાઢ પડે, તડકો પડે, વરસાદ આવે, એનેથી આપણું રક્ષણ થાય. પવનના સુસવાટાઓ થાય, તોફાન થાય, તો એનેથી આપણું રક્ષણ થાય. એટલા માટે આપણે ઘર બનાવીએ છીએ. એવી જ રીતે આપણી અંદર જ્યારે યુવાનીનો પ્રવેશ થાય છે, 14-15 વર્ષની ઉંમર થવા માંડે છે, કામનો પ્રવેશ થાય છે, કામના પણ સુસવાટા થાય છે, તો કામના તોફાનો ઊભા થાય છે, તો એની સામે કેમ રક્ષણ કરવું, એને વિશે કોઈ આપણે વિચાર નથી કર્યો. કોઈ ક્યાંય એટલું બધું ઊંડું સમજાયું નથી. અને જે કંઈ સમજણ છે એ ઊંધી સમજણ છે. અને યુવાન વર્ગ દોરવાઈ જાય છે. આ જ સમય એવો છે કે જ્યારે કામની જાગૃત શરીરની અંદર કામ જાગે છે. આમ તો એ સુષુપ્ત અવસ્થામાં છે, પણ તે 14, 15, 16 વર્ષ થાય એટલે અંદરથી કામ જાગે છે. અને જ્યારે કામ જાગે છે ત્યારે એ વ્યક્તિ અતિ સંવેદનશીલ થઈ જાય છે. એ વ્યક્તિ ખૂબ લાગણીશીલ થઈ જાય છે. અને એની અંદર એમ થાય છે કે હું શું કરું. એને પોતાને વિજાતીય આકર્ષણ શરૂ થાય છે. પુરુષ હોય તો એને સ્ત્રી તરફ એક આકર્ષણ થાય છે, સ્ત્રી હોય તો એને પુરુષ તરફ એક આકર્ષણ શરૂ થઈ જાય છે. ઓટોમેટિક એની અંદર એને મા બનવાની, પિતા બનવાની ભાવના ઉત્પન્ન થાય છે. ઉર્જાનો પ્રચંડ વેગ છે. જેમ ગંગા સ્વર્ગમાંથી ઉતરી તો એને ઝીલવા માટે ભગવાન શંકરની જરૂર પડી, એમ આ પણ એક પ્રચંડ ફોર્સ છે. અને એ ફોર્સને જો યોગ્ય રીતે વાળવામાં ન આવે તો જીવનમાં પાયમાલી સર્જાય છે. આ ઉંમર જ એવી છે કે આ ઉંમરે બાળકોને સાચું શિક્ષણ આપવું જોઈએ. એટલે બે એના વાત છે. કોઈ એમ માને છે કે આ કયા કહેવાની જરૂર નથી, એની મેળે શીખી લે છે. જેમ પશુઓ નથી શીખી જતા એમ એ શીખી જશે. પણ ના, આ તો એક મોટું શાસ્ત્ર છે. અને આપણે તો ગુસ્તાશ્રમને મોટો આશ્રમ ગણ્યો છે. અને કામશાસ્ત્રનો ઉપયોગ કરી, બોડીનો ઉપયોગ કરી, થ્રુ ધ બોડી, બિયોન્ડ ધ બોડી, એટલે કે શરીરનો ઉપયોગ કરી અને શરીરથી પર કેમ જવું એ સમજાયું છે. એટલે આમ જુઓ તો આપણા ઋષિમુનિઓએ કામશાસ્ત્રનો ઉપયોગ કરી, કામનો ઉપયોગ કરી અને શરીરથી કેમ પર જવું એ સમજાવ્યું છે. કારણ કે એને એમ કીધું છે કે કામ જ્યારે જાગે છે ત્યારે ફ્રિક્સ અને સેકન્ડ કુંડલીની પણ જાગૃત થાય છે. તમારી અંદર કંપન થાય છે, ઝંઝનાટી થાય છે, ધ્રુજારી આવે છે, મન એકદમ શાંત પડી જાય છે, મન વિચાર શૂન્ય થઈ જાય છે. અને એકવાર તો તમે શરીરથી પર થઈ જાઓ છો અને શરીરથી પરનો તમને અનુભવ થાય છે. એ અનુભવ એટલો બધો મીઠો અનુભવ છે કે મનમાં એમ થાય કે આ અનુભવ વારંવાર લઈ એટલે આપણે સેક્સના કાર્યમાં ઉતરીએ છીએ. પરંતુ આનેથી આપણને સંતોષ મળતો નથી અને વારંવાર આપણે એમાં ઉતર્યા કરીએ છીએ. અને અભ્યાસીઓએ કીધું કે આખી જિંદગી તમે સમાગમ કેટલો વખત કરી શકો છો? વધુમાં વધુ 2000 અથવા 3000 વખત, વધુ નથી કરી શકતા. આ કર્યા પછી પણ તમને સતત એની ઈચ્છા રહ્યા કરે છે. તો હકીકતમાં કામ શું છે? મનુષ્યમાં અને પશુમાં ઘણો ફેર છે. પશુની અંદર કામનો ભગવાને એક ચોક્કસ મહિનો આપ્યો છે, જેને ભાદરવા મહિનાની અંદર આ દરેક પશુની અંદર કામ જાગૃત થાય છે. અને જ્યારે કામ જાગૃત થાય છે ત્યારે પશુ વ્યાકુળ થઈ જાય છે. દરેક પશુ પોતાનાથી વિરુદ્ધ સેક્સ, કૂતરો હોય તો કૂતરીને ગોતે છે, કૂતરી હોય તો કૂતરાને ગોતે છે, ગાય હોય તો બળદને ગોતે છે, ભેંસ હોય તો પાડાને ગોતે છે. પશુ, પંખી, જંગલની અંદરના વાઘ છે, સિંહ છે, એ પશુઓ પણ પોતાની જીવનસાથીની તપાસમાં નીકળે છે અને એને રીઝવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. મને ખ્યાલ છે કે એકવાર હું જંગલમાં હતો, બેઠો હતો અને બાજુમાં મોર કળા કરતો હતો. અરે મોરને પણ ખબર નહોતી કે હું બાજુમાં છું, એટલે એ કળા કરતો હતો અને ઢેલને રીઝવવા માટે પ્રયત્ન કરતો, નાચતો હતો, કૂદતો હતો, આખા પોતાના
શરીરના અવયવોને કંપાવતો હતો અને છતાં ઢેલ તો પોતાની મસ્તીમાં હતી. એ તો મોર સામું જોતી પણ નહોતી. આખરે મોર છે ને ચોધાર આંસુએ રડી પડે છે. એની આંખમાંથી આંસુ ટપકે છે, એનું આખું શરીર ધ્રુજે છે, મૃત્યુ કરે છે, પણ ઢેલ એની સામું પણ જોતી નથી. ત્યારે મને મનમાં એમ થયો કે ઢેલને સમજાવવું, ભાઈ સાહેબ તું આટલો બધો આમ મોર પ્રેમ કરે છે તો તેની સામું તો જો. પણ પશુ પંખીને પોતાની ભાષા છે, આપણે એને સમજાવી નથી શકતા. મૂળ કહેવાની વાત એટલી છે કે આપણી અંદર અને પશુની અંદર કેટલો ફેર છે. કે પશુની અંદર જે કામ જાગે છે 1 જ મહિનો, પછી 11 મહિના શાંતિ. 11 મહિને એને કામ ક્યાંય પીડતું નથી. જ્યારે મનુષ્ય જ ભગવાને એક એવું પ્રાણી બનાવ્યું છે જેને કામ 12 મહિના પીડે છે. 12 મહિના પરેશાન થાય છે. એને 1 મહિનો હોત તો આપણે ત્યાં સારું હતું, પણ ના, જો 1 મહિનો હતો તો કામ જે ઉર્ધ્વીકરણની વાત છે એ ઉર્ધ્વીકરણ થાત નહીં. એટલે ભગવાને મેનમાંથી અતિમાનવ, માનવમાંથી અતિમાનવ, મેનમાંથી સુપરમેન બનાવવાનો જે પ્રયત્ન છે એને લીધે મનુષ્યને 12 માસ કામ આપ્યો છે. 24 કલાક કામ આવે છે, દિવસોના દિવસો સુધી કામ કરે છે. તો હકીકતમાં આ કામ શું છે? અને એની ઉપરથી બધા ધર્મોએ સંયમની વાત કરી છે કે ભાઈ બ્રહ્મચર્ય પાળવો જોઈએ, સંયમ રાખવો જોઈએ. મનુષ્ય એ કાંઈ પશુ નથી. મનુષ્ય ભલે શાસ્ત્રોએ કીધું કે મનુષ્ય છે એ શિંગડા અને પૂંછડા વગરનો પશુ જ છે, પણ મનુષ્યની અંદર ભાવના ઉત્પન્ન થાય છે કે કામ શું છે, કામને જીતી શકાય કે નહીં, કામને જીતવો જરૂરી છે કે નહીં, હકીકતમાં શું કરવું જરૂરી છે, એ વિશે આપણને પ્રશ્નો ઊભા થાય છે. અને આ પ્રશ્નો ઊભા થાય છે એનું કારણ છે કે મનુષ્ય એ મનુષ્ય છે, પશુ નથી. અને મનુષ્ય ધારે તો પશુથી પણ આગળ વધી શકે છે. એટલે ભગવાને આ વૃત્તિ, બહુ પ્રચંડ વૃત્તિ આપી છે. આજનું આયુર્વેદ વાત કરે છે. આયુર્વેદ શું કહે છે કે તમે જો બ્રહ્મચર્યની પાછળ બહુ પડી જાઓ, બ્રહ્મચર્ય પાળો, બ્રહ્મચર્ય પડાય, પણ વધુ પડતું બ્રહ્મચર્ય પાળવા જાય તો વીર્યની પણ પથરીઓ બને છે અને તમને પથરી થવાની શક્યતા છે. માનસિક કન્ડિશન તમારી ખરાબ થાય છે, માનસિક રીતે તમે પણ બીમાર પડી જાઓ છો. અને ભારત દેશની અંદર બ્રહ્મચર્યનું બહુ મોટું મહત્ત્વ છે અને મોટી મોટી ખૂબ વાતો કરી છે. એટલે લોકો એની પાછળ ભરમાય છે. અમારા એક મહાત્માનું મેં પુસ્તક વાંચ્યું હતું. હું તો એ બ્રહ્મચર્યના પુસ્તક વાંચીને એટલો બધો ખુશ થઈ ગયો કે હું મહાત્માને મળવા ગયો. અને મને તેમ થયું કે આની વિશેના પ્રયોગો આપણે પોતે કરવા જોઈએ. પણ જ્યારે મહાત્માને મળ્યો ત્યારે એ મહાત્મા ગૃહસ્થાશ્રમી હતા અને એને 12 છોકરા હતા. અને એ 12 છોકરા હોવા છતાં એને બ્રહ્મચર્ય પર પુસ્તક લખેલું હતું. મેં બધું પૂછ્યું તો એણે તો ચોખ્ખું કહી દીધું, મેં તો પુસ્તક કમાવા માટે લખ્યું છે, પૈસા મારે જોઈએ છે અને આમાંથી મને પૈસા મળે છે. જેને જેમ કરવું હોય એમ કરે, આમાં મેં ક્યાંય કોઈ બંધન રાખ્યું નથી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેણે કાંઈ અભ્યાસ નથી કર્યો, પ્રયોગો નથી કર્યા, જેને પ્રેક્ટિકલ નથી એને પુસ્તકો લખ્યા છે, જેને પુસ્તકો લખ્યા છે એને પ્રેક્ટિકલ કર્યો નથી. આ મોટામાં મોટી ખામી છે. એટલે આયુર્વેદે તો કહી દીધું છે કે જો સખત બ્રહ્મચર્યનું તમે પાલન કરવા જાઓ તો તમને પથરી થવાની શક્યતા છે. મનઃશાસ્ત્ર એમ છે કે તમે માનસિક દર્દી થઈ જાઓ છો, કારણ કે સતત તમારે એની વિશે વિચાર જ કર્યા કરવો પડે છે. ખાસ કરીને જે સાધુઓ છે, તમે સાધુઓને મળશો ને તો એની વાતમાં કોઈ પણ ક્યાંય પણ ગમે એ રીતે સ્ત્રી આવશે. જ્યારે સંસારીઓ વાત કરતા હશે ને તો એની વાતમાં બહુ સ્ત્રી નહીં આવે, કારણ કે એણે સ્ત્રીને ખૂબ નજીકથી જોઈ લીધી છે, જાણી લીધી છે. એટલે એની વાતોમાં સ્ત્રી કોઈની પાત્ર નહીં આવે. અને બીજું છે વર્જના. તમે જેની ના પાડો ને લોકોને બધા એ જ કરવાના છે. હું નાનો હતો ત્યારે વાર્તા આવતી કે એક રાજકુમાર છે, રાક્ષસ એને પકડી જાય છે, પોતાના ઘરમાં ત્યાં રાખે છે
અને પોતે જ્યારે બહાર જાય છે ત્યારે રાજકુમારને કહે છે કે જો આ 6 ઓરડા છે એ 6 ઓરડા ખોલજે, પણ 7મો આ ઓરડો છે એ ખોલતો નહીં. અને રાક્ષસ બહાર જાય છે. રાજકુમાર શું કરે છે? પેલું જ કામ એ 7મો ઓરડો ખોલે છે, કારણ કે ના પાડી હતી ને કે આ 7મો ઓરડો ખોલવો નહીં. પછી 7મો ઓરડો ખોલે, એમાં હોય કાંઈ નહીં, પણ ના પાડીને એટલે માણસનો સ્વભાવ છે કે પેલું કરવું. તમે એમ લખ્યું કે આ શેરીમાં દાખલ થવાની મનાઈ છે, તો બધા જ એ જ શેરીમાં દાખલ થશે. તમે બોર્ડ માર્યું હોય કે અહીંયા પેશાબ કરવાની મનાઈ છે, તો બધા ત્યાં જ પેશાબ કરવાના, એટલે કે વર્જના. અને કામશાસ્ત્રની અંદર વર્જનાનો પ્રયોગ છે કે તમારે આ કરવું, આ તમારે ન કરવું. અને ઘણા તો બ્રહ્મચર્યનું પાલન કરવાની વાતો કરે છે, પણ હું તો ઋષિકેશ ગયો તો, હરિદ્વાર ગયો તો, ત્યાં હું 5 મહિના રોકાણો અને મેં સાધુનું જીવન નજીકથી જોયું. તો મને એવું લાગ્યું કે આ લોકો થોડા દંભી છે, થોડા ઢોંગ કરે છે. અંદરથી જીવન એનું જુદું છે, બહારથી જીવન જુદું છે. તો મને એમ થયું કે આવું જીવન જીવવું એના કરતાં તો સંસારી રહેવું સારું. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આયુર્વેદ ચોખ્ખી વાત કરે છે કે તમે જો બ્રહ્મચર્યનું પાલન કરવા જાઓ તો તમને પથરી થઈ જાય અને માનસિક બીજા રોગો થાય. જ્યારે આજનું વિજ્ઞાન પણ કહે છે કે કોઈ યુવાન માણસ હોય, 25 વર્ષનો યુવાન હોય, તો એને મહિનાની અંદર 3-4 વખત ડિસ્ચાર્જ થઈ જાય તો એક નોર્મલ છે, એનો કોઈ વાંધો નથી, બરાબર છે. નો થાય તો વાંધો છે, તો તમારે ડૉક્ટર પાસે જવું પડે અને તમે તપાસ કરાવવી જોઈએ. હું જ્યારે ઋષિકેશ 5 મહિના રોકાણો હતો ત્યારે એક મહાત્મા મને મળવા આવ્યા હતા. બંગાળના મહાત્મા હતા અને એણે રામકૃષ્ણ પરમહંસની ચોપડીઓ વાંચી હતી. રામકૃષ્ણની મિશનની અંદર 13 વર્ષ સુધી કામ કર્યું હતું. માત્ર સેવા ને સેવાની વાત હતી. કુંડલીની જાગૃત સાધના કે ધ્યાનની એમાં કોઈ વાત હતી નહીં. અને એના માટે ખૂબ ભટક્યા હતા. મારી પાસે આવ્યા, મેં આને બધું સમજાવ્યું અને છેલ્લે ધ્યાન કરાવ્યું. અને ધ્યાન વખતે કંપન ડોલન ક્રિયાઓ થઈ, મહાકાળીના દર્શન થયા. એ તો ખુશ થઈ ગયા. અને એણે પછી બીજા મહાત્માઓને વાતો કરી. પરિણામે બીજા મહાત્માઓ આવ્યા મારી પાસે. લગભગ 18 જેવા મહાત્માઓ આવ્યા હતા, બેસાતા અને મારી સાથે ચર્ચા કરી. અને ચર્ચાની અંદર આ બ્રહ્મચર્યનો પણ પ્રશ્ન નીકળ્યો. એટલે મેં તો સમજાયું કે આ બ્રહ્મચર્યની વાત છે ને અધૂરી વાત છે. આમાં વાત શું છે કે સંગ્રહ કરવો, સંગ્રહ કરવાની વાત છે, ઉદ્ધવીકરણની વાત નથી. સંગ્રહ કરવાની વાત, વીર્યનો સંગ્રહ કરવાની વાત અધૂરી વાત છે. પણ એનું ઉર્ધ્વગમન કરવું જોઈએ. અને ઉર્ધ્વગમનની પ્રક્રિયા ભગવાન કૃષ્ણે બતાવી છે કે પ્રાણ અને અપાન એક કરવો. તમે જો ભગવદ્ ગીતા વાંચી હોય તો ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર 29 અને 30 નંબરનો શ્લોક છે. એની અંદર પ્રાણ અપાન એક કરવાની વિધિ બતાવી છે કે પ્રાણને અપાનમાં ભેળવવો, અપાનને પ્રાણમાં ભેળવવો. અને જો તમે આ કરી શકો તો તમને એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. એ જમાનામાં અશ્વમેઘ યજ્ઞ કરવો એટલે બહુ મોટી વાત હતી અને એનું તમને પુણ્ય મળે છે. તમને આ પ્રક્રિયા આવડતી હોય તો. ત્યાં મારી પાસે 18 સાધુઓ બેઠા હતા. બધાને મેં પ્રશ્ન કર્યો તો કોઈ આ વિદ્યા જાણતું નહોતું. એટલે મેં એને એ જ સમજાવ્યું કે સંન્યાસ લેતા પહેલાં સૌથી પહેલાં પ્રાણ અપાન એક કરવાની પ્રક્રિયા આવડવી જોઈએ. તો શું થાય કે જેટલું વીર્ય ઉત્પન્ન થાય તમે એનું ઉર્ધ્વગમન કરી નાખો, ઉર્ધ્વ રહેતા બની જાઓ. ભગવાન શ્રી કૃષ્ણે શબ્દ વાપર્યો છે ઉર્ધ્વ રહેતા. આપણે જે 13 શિબિરનું આયોજન કર્યું છે એમાં 13મી શિબિરની અંદર પ્રાણ અને અપાન એક કરવાની વિધિની વાત છે. એ બધા સાધુઓ બેઠા હતા. કોઈને આ વિદ્યા આવડતી નહોતી. મેં તો કીધું હું તો સંસારી માણસ છું, સંસારમાં રહું છું, પણ ભગવાનની કૃપાથી મને એવા મહાત્માઓ સંતો મળ્યા જેની પાસેથી મેં આ પ્રાણ અને અપાન એક કરવાની વિદ્યા સમજ્યો, ઉર્ધ્વ રહેતા થવાની આ પ્રક્રિયા સમજ્યો. અને આ તો એટોમિક એનર્જીની પ્રક્રિયા છે. તમારી અંદર એકદમ પ્રાણ જાગે છે, એકદમ ઉર્જા જાગે છે. જોઈને સંભાળી ન કરો તો મુશ્કેલી થઈ જાય, તકલીફ થઈ જાય.
એટલે મેં આનો વિચાર કર્યો શું કરવું. આખરે ઊર્ધ્વ રેતાની જે પ્રક્રિયા છે એના મેં 4 ભાગ પાડી નાખ્યા છે. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, જેથી કોઈ પણ જાતની મુશ્કેલી વગર, કોઈ પણ જાતના નુકસાન વગર, તકલીફ વગર તમે આ અભ્યાસ કરી શકો. કહેવાનું તાત્પર્ય એટલું છે, એ બધા મહાત્માઓએ આખરે કબૂલ કર્યું કે એ લોકો બ્રહ્મચર્યનું પાલન કરવા જાય છે પણ હકીકતમાં કરી નથી શકતા. 1.5 મહિને, 2 મહિને, 3 મહિને, 6 મહિને લંગોટ પલ્લી જાય છે. મેં કીધું બરાબર છે, તમે મારી સાથે દમથી વાત કરો તો હું દમથી વાત કરવાનો છું, તમે ખુલ્લા દિલથી વાત કરશો તો ખુલ્લા દિલથી વાત કરીશ. અને પછી મેં એ લોકોને પ્રાણ અને અપાન એક કરવાની પ્રક્રિયા સમજાવી અને પ્રેક્ટિકલ કરાવ્યો. મેં કીધું તમારે આ પ્રક્રિયા કરવી હોય ને તો ઓછામાં ઓછું તમારી પાસે 5 કિલો ઘી હોવું જોઈએ. ગમે ત્યારે શરીરમાં અગ્નિ જ્યારે પ્રગટી થાય તો એ અગ્નિને શાંત કરવા માટે ઘીની જરૂર છે. તો ઘી હોય પછી જ આ પ્રક્રિયા થાય. અને એ પ્રક્રિયાઓને સમજાવી એ બધાને સંતોષ થઈ ગયો. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ સમાજની અંદર શબ્દ વપરાય છે, સ્વપ્ન દોષ. આ શબ્દ જ જાણે કે તમે અપરાધી હો, તમે ગુનેગાર હો એવો ભાવ ઉત્પન્ન થાય છે. સ્વપ્નમાં શું છે? સ્વપ્નમાં દોષ થાય છે. આ દોષ નથી. વીર્ય જે સ્વપ્નમાં સ્રાવ થઈ જાય સહજ છે. તો હકીકતમાં આપણે શબ્દ વાપરવો જોઈએ, સ્વપ્ન સ્રાવ. સ્વપ્ન દોષ નહીં પણ સ્વપ્ન સ્રાવ વાપરવો જોઈએ. પણ ભૂલથી આપણા સમાજે શબ્દ વાપરી નાખ્યો છે સ્વપ્ન દોષ. અને સ્વપ્ન દોષ શબ્દ સાંભળી અને દરેકને યુવાનોને મનમાં એમ થાય કે આપણે કંઈક મોટી ભૂલ કરી નાખી છે, આપણે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો છે, એટલે એ દુઃખી થાય છે. અને સ્વપ્ન સ્રાવથી એને જે નુકસાન થાય એના કરતાં એ મને બહુ મોટું નુકસાન થઈ ગયું છે એ અપરાધી ભાવથી એને 1000 ગણું નુકસાન થાય છે. સ્વપ્ન સ્રાવ થવાથી જે નુકસાન થાય એના કરતાં એને પોતાના માનસિક એને બહુ મોટી અસર થઈ જાય છે અને એનેથી ને ખૂબ તકલીફ થાય છે. કારણ કે શબ્દો ઊંધા જતાં ખૂબ વપરાય છે. એમ કહે છે કે 1 વીર્યનું ટીપું હોય બરાબર, તમે 1 મહિના સુધી ખોરાક ખાઓ તો એમાંથી 1 વીર્યનું ટીપું બને છે. એટલે તમે ખૂબ શક્તિ ગુમાવો છો. હકીકતમાં આવું નથી. માનો કે ડેમ છે, ડેમ ચિક્કાર ભર્યો છે, પછી જ્યારે વધુ પડતું પાણી આવે તો એ ઓવરફ્લો થાય છે. એમ શરીરની અંદર જ્યારે વીર્ય ભેગું થવા માંડે તો આખરે એ બહાર સ્વપ્ન સ્રાવ થઈ જાય છે. આપણે શબ્દ દોષ શબ્દ નહીં વાપરીએ પણ શું કહીશું, સ્વપ્ન સ્રાવ થઈ જાય છે, નીકળી જાય છે. ડેમ ભરાઈ જાય ઓટોમેટિક ઓવરફ્લો થાય. અને ઓવરફ્લો થાય એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરતાથી બ્રહ્મચર્યનું પાલન તૂટી ગયું એવું નહીં સમજવાનું. આ કુદરતી છે, કુદરતી પ્રક્રિયા થાય. અને એનેથી આપણે અપરાધી ભાવ ઉત્પન્ન કરવાની કોઈ જરૂર છે નહીં. આજનું વિજ્ઞાન તો આ જ કહે છે કે યુવાન માણસ હોય તો મહિનાની અંદર 3-4 વખત ડિસ્ચાર્જ થઈ જાય તો એનો કોઈ વાંધો છે નહીં. જો ન થાય તો વાંધો છે, તો તકલીફ છે. તો ડૉક્ટર પાસે જવું જોઈએ, બતાવવું જોઈએ કે એની અંદરના અવયવો બરાબર પૂર્ણ વિકસિત છે કે નહીં. જો વિકસિત ન હોય તો તકલીફ ઊભી થાય. તો એને માટે શું કરવું, એની દવા કરવાની છે. પણ જો યુવાન માણસ હોય અને મહિનાની અંદર 3-4 વખત ડિસ્ચાર્જ થઈ જતો હોય તો આ નોર્મલ છે, આ સ્વાભાવિક છે. આમાં કોઈ પણ ડૉક્ટર પાસે કે વૈદ્ય પાસે કે હકીમ પાસે દોડવાની જરૂર નથી. અને જ્યારે હકીમ પાસે કે વૈદ્ય પાસે આવા જે માણસો પાસે તમે દોડો છો તો એ શું કહે છે, એ તમને મનમાં ઉતારી દે છે તમે બહુ મોટો ગુનો કરી નાખ્યો છે, બહુ મોટી ભૂલ તમારી થઈ ગઈ છે, તમે બહુ મોટો અપરાધ કર્યો છે અને તમારું શરીર ખલાસ થઈ જવાનું છે. એટલે એ બિચારા હજારો રૂપિયાની દવાઓ કરે અને છતાં એનો કોઈ લાભ નથી મળતો. કહેવાનું તાત્પર્ય એટલું જ હોય કે સમાજની અંદર સાચી સમજણ આ 14, 15, 16 વર્ષની ઉંમર છે એ વખતે યુવાનને આપવી જોઈએ કે જેથી એ કોઈ ભૂલને માર્ગે ન વળી જાય. એટલે ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે પશુમાં અને મનુષ્યમાં ફેર છે. પશુની અંદર છે ને આ વૃત્તિ છે, મનુષ્ય અંદર પણ આ વૃત્તિ છે, પણ મનુષ્યને તો આ વૃત્તિના ભાગલા પાડ્યા છે અને એને પ્રેમની જુદી જુદી વ્યાખ્યા આપી છે. પશુ પાસે કોઈ પ્રેમની વ્યાખ્યા નથી, મનુષ્ય પાસે પ્રેમની વ્યાખ્યા છે. માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, માતાને પુત્રનો પ્રેમ, પિતાને પુત્રીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, આમ એના જુદા જુદા વિભાગ કર્યા છે.
મને ખ્યાલ છે હું નાનો હતો ત્યારે મારી કૂતરી મારા શેરીમાં રહેતી હતી, એ વિયાણી, એને 4 બચ્ચા આવ્યા અને 1.5 વર્ષ પછી એમાંનું એક જે બચ્ચું છે એ જ માની સાથે કોન્ટેક્ટમાં આવ્યો અને એનેથી બચ્યા. પશુઓને કાંઈ ખબર નથી આ કરાય કે આ ન કરાય, એવા અરે મનુષ્યની પણ આ ખબર નથી. અમારી બાજુમાં એક ભાઈ રહેતા હતા, એને પોતાની દીકરી સાથે જ લગ્ન કર્યા. કેસ થયો તો ભાઈએ ચોખ્ખું જ કોર્ટમાં કહી દીધું કે આ મારું ફળ છે, મેં આંબો વાવ્યો છે અને મેં આંબો વાવ્યો છે તેનું ફળ હું ખાઉં, બીજાને શા માટે આપું. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સમાજની અંદર કોક ઠેકાણે આવા કિસ્સાઓ બને છે કે પિતા ને પુત્રી, માતા ને પુત્ર. અને એક મુંબઈ ગયો તો ત્યાં મારી પાસે આવો જ એક કેસ આવ્યો હતો કે એ બેન રડતા હતા. મેં પૂછ્યું શા માટે, શું તકલીફ છે? તો એણે મને કીધું કે મારા હસબન્ડ અને મારી મા એકબીજાના સંપર્કમાં છે અને એકબીજાને પ્રેમ કરે છે, શું કરવું? અને છેલ્લા 6 વર્ષથી એ લોકો સાથે રહે છે. આનો તમે મને ઉપાય બતાવો. મેં એને સંકલ્પ કરીને ફૂલ આવ્યું, ભગવાન તમારું ભલું કરે. આવો જ મુંબઈમાં એક પ્રસંગ બની ગયો હતો કે મોટા શેઠ હતા, 5 છતોની ઘરની ફેક્ટરી હતી, પણ એના દીકરો અને દીકરી એકબીજાને પ્રેમ કરતા હતા. કોઈને કહી ન શકે અને ભાઈ બહેન સાથે ફરતા હોય તો કે સમાજ વાંધો નથી લેતો. એટલે મેં કીધું આપણે એને મળીએ. એને હું મળ્યો, 2 ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ યુવાનો હતા. આપણે એને કાંઈ સમજાવી ન શકીએ. પછી મેં આશીર્વાદ આપી અને એને બંનેને ગુલાબનું ફૂલ આપ્યું, બંનેને સાચી સમજણ આવી અને 2 રસ્તે પોતા જુદા પડી ગયા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સમાજની અંદર આવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે, પણ આ બધા કિસ્સાઓ કેવા કહેવાય? રેર કિસ્સા છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જ્યારે તમે બ્રહ્મચર્યની વાત કરો છો, આ તો કેવી વાત થઈ? તમે એમ કહો છો કે હું ખોરાક ખાવ કરો પણ સંડાસ ન જાઉં, હું પાણી પીવું ખરો પણ પેશાબ કરવા ન જાઉં. તો આ ખોટું છે. આ જગતનો નિયમ છે, ગીવ એન્ડ ટેક, આપો અને લ્યો. તમે એમ કહો ભાઈ મેં તો છે ને પેશાબચર્ય કર્યું છે, હું પેશાબ કરવા ન જાઉં કારણ કે પેશાબનો સંગ્રહ કરવામાં માનું છું, તો ન ચાલે. જો તમે પાણી પીવો ને તો તમારે પેશાબ કરવા જવું પડે. તમે એમ કહો કે મને તો શરદી થાય તો સેડા નહીં કાઢું કારણ શરદીચર્ય કર્યું છે મેં, પેશાબચર્ય કે સંદાસચર્ય. જો પેશાબચર્ય અને સંદાસચર્ય નથી થતું તો બ્રહ્મચર્ય કેવી રીતે થાય? એમાં પણ આ જ પરિસ્થિતિ. અને થાય ક્યારે? જો ઉર્ધ્વ રહેતા થતું આવડતું હોય તો. તમે મનથી પર કેમ જવું એ જાણતા હો અને ઉર્ધ્વ રહેતા થતાં આવડતું હોય તો આ પ્રક્રિયા તમને આવડે. ભગવાન કૃષ્ણે આ પ્રક્રિયા બતાવી છે, ભગવાન શંકરે પણ આ જ પ્રક્રિયા બતાવી છે. જો આ ના આવડતી હોય તો તમે ઉર્ધ્વ રહેતા ન થઈ શકો. અને સંન્યાસીએ તો આ શીખવા જેવું છે કે માત્ર સંગ્રહ કરવાની વાત અધૂરી વાત છે, પણ સંગ્રહ કર્યા પછી એનું ઉર્ધ્વ ગમન કરવું જોઈએ. અને જો ઉર્ધ્વ ગમન કરો ને તો તમને એનો ફાયદો છે, નહીં તો એનો ફાયદો નથી. એટલે આ તો ભારતની પુરાણી વિદ્યા છે અને આ તો બ્રહ્મ વિદ્યા છે કે બ્રહ્મ સેક્સનો ઉપયોગ કરીને, પ્રાણ આ જ શક્તિનો ઉપયોગ કરી. કારણ કે જ્યારે ત્યાં ડિસ્ચાર્જ થાય છે ત્યારે માત્ર વીર્ય બહાર પડે એવું નથી, સાથોસાથ પ્રાણ બહાર પડે છે. અને તમે જ્યારે માનસિક રીતે વિચાર કરો છો, વાતો સાંભળો છો, એની અસર તમારા મન ઉપર થાય છે અને વીર્યસ્રાવ થઈ જાય છે. અથવા તમે ખૂબ ખોરાક ખાધો, પેટ ખૂબ ભરેલું હોય તો એની અસરથી વીર્યાશયની કોથળી દબાય છે ચેતિક પ્રાણની અંદર અને સ્રાવ થઈ જાય છે. એટલે કે પ્રાણ શક્તિની તકલીફથી મનની શક્તિથી ડિસ્ચાર્જ થાય છે અને કાંઈ ચેતનાની અંદર ફેરફાર થાય છે અને ડિસ્ચાર્જ થાય છે. આ બરાબર સમજવાની જરૂર છે. આજની પરિસ્થિતિ એ છે કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, પરંતુ જ્યારે કામની ઉર્જા જાગે છે એનો પ્રચંડ ફોર્સ એટલો બધો હોય છે કે ભલભલા માણસ મોટી જાતને, મોટા સંતને ગણનારા હોય એમાં પણ આમાં તણાઈ જાય છે. અને માનવીને ખબર પડે છે કે હું કેટલો છુલ્લક છું, કેટલો ખાલી છું. અને
આ તણાઈ જાઉં છું, આમ હું મોટી વાતો કરું છું, પણ આ કામની જ્યારે ઉર્જા પ્રચંડ જાગે છે ત્યારે એની સામે મારું કાંઈ નથી ચાલતું. પછી અપરાધી ભાવ એનામાં ઉત્પન્ન થાય છે. એનો જો પ્રસિદ્ધ દાખલો લેવો હોય તો રામતીર્થ મોટા સંન્યાસી હતા અને એ પોતે એકવાર અગાસીમાં ગયા. અગાસીમાં ફરતા હતા, એને અગાસીમાં ફરવાની ખૂબ ટેવ હતી અને એ અગાસીમાં ફરતા હતા તો સામેની બારીમાં એણે નજર કરી તો એક બેન કપડાં બદલાવતા હતા. એણે એ બેનને કપડાં બદલાવતા હતા જોયા. એ કપડાં બદલાવતા એણે જોયું ને એના અંદર કામની ઉર્જા જાગી, કામ જાગ્યું. એને બહુ દુઃખ થયું કે હા, આટલો ઊંડો અભ્યાસી છું, હું ગીતાનો અભ્યાસી છું, મેં વેદાંતનો અભ્યાસ કર્યો છે, 18 પુરાણોનો અભ્યાસ કર્યો છે, આ બધા ગ્રંથો 18 તો સ્મૃતિ ગ્રંથો વાંચ્યા છે, અને આટલું બધું કરવા છતાં મને આ કામ પીડે છે. એ પોતે નીચે જાય છે. નીચે જાય છે તો એની સગડી સળગતી હોય છે, એ સગડી પર બેસી જાય છે અને દાઝી જાય છે. ડૉક્ટરો પૂછે છે કેવી રીતે દાઝી ગયા, શું થયું? એ શું કહે? કહેવાની વાત આટલી છે કે એ સહન ન કરી શક્યા, કારણ કે અંદરની ઉર્જા જાગે છે ત્યારે તમારી બધી બુદ્ધિ, તમારી બધી સમજણ નકામી બની જાય છે. ઉર્જા તો એનું કામ કર્યા વગર રહેતી નથી. મારા એક સાધક મિત્ર છે, એણે પણ આવી બધા પુસ્તકો સાધનાના વાંચેલા, પરિણામે એ સંન્યાસી થઈ ગયા હતા. અને એ સંન્યાસી થયા પછી એણે શું કર્યું? કામની ઉર્જા જાગી, સહન ન કરી શક્યા. આખરે એણે પોતાનો લિંગ છરીથી કાપી નાખ્યો, ફેંકી દીધો. લોહી લોહાણ થઈ ગયા. કોકની નજર પડી, આવી ગયા, એણે જોયું, તરત તપાસ કરી તો બારીમાં એને બહારની બાજુ જે લિંગ ફેંકી દીધો હતો એ ગોતી કાઢ્યો, બરફમાં રાખી એને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે ફરીથી ઓપરેશન કર્યું અને એ ખુદ આજની જે સર્જરી છે આપણે એનો આભાર માનવો જોઈએ. આજની સર્જરી જે પૂર્ણ કળાએ ખીલી છે, માનવજાતનું બહુ મોટું કલ્યાણ કરે છે. ભલે દવાની બાબતમાં થોડુંક આગુ પાછું હોય, એક્શનનું રિએક્શન આવતું હોય, પણ આમાં એને અદ્ભુત કામ કર્યું છે અને એને સારું થઈ ગયું. અને પછી લોકો એને સમજાવી, એના લગ્ન કર્યા. આજે એને બાળકો પણ છે અને શાંતિથી જીવે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે માણસને પોતાની ક્ષુલ્લકતાનો, પોતાના ખાલીપણાનો, પોતાની પશુતાનો જ્યારે અનુભવ થાય છે એ ખૂબ દુઃખી થાય છે. હકીકત તો એ છે કામશાસ્ત્રને બરાબર સાચી રીતે સમજવું જોઈએ. જો સાચી રીતે આપણે સમજીએ નહીં તો ગોટે ચડી જાય. શાસ્ત્રો ઉપાય બતાવે કે આમાં આપણે શું કરવું, તો એની અંદર પહેલો ઉપાય છે ભોગનો ઉપાય. તમારે શું કરવાનું છે? ભોગ ભોગવવાનો છે. તમે ભોગ ભોગવો. ભોગ ભોગવો થને એટલે શું થાય? કામની ઈચ્છા ઉત્પન્ન થઈ. કામની ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે કામની ઈચ્છાને તમે સંતોષ આપો છો. આ એક માર્ગ છે. આ માર્ગ સંસારીનો માર્ગ છે. સંસારમાં તમે જીવો છો, કામ ભોગવો છે. કોકે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ કામ કેટલો સમય ભોગવવો જોઈએ, કે કેટલા સમયમાં આપણે કામ ભોગવવો જોઈએ? આમ પ્રશ્ન કર્યો તો જવાબ આપો, મહાત્માએ એને જવાબ આપ્યો કે હકીકતમાં કામ છે ને એ તો આ જગતનું મોટું પરિબળ છે અને આ સંસાર ચલાવવા માટેનો બેઝિક પાયો છે. કામને આપણે દેવ ગણ્યો છે. કામને રાક્ષસ નથી કર્યો. ક્રોધને રાક્ષસ કીધો છે, પણ કામને તો દેવ ગણ્યો છે. કામ તો દેવ ગણાય છે. અને એની મોટી વાર્તા છે. તમને ખબર છે કે ભગવાન શંકર પોતે સમાધિમાં હતા. પશુ પંખી બધા કામદેવના આધિપત્યમાં હતા, પણ શંકર ભગવાન એમાં નહોતા અને એ છટકી જતા હતા. એટલે શંકર ભગવાને ને કામદેવે બાણ માર્યો. કામદેવને એને બાણ લાગ્યું. શંકર ભગવાને આ જોયું. શંકર ભગવાનને ગુસ્સો ચડ્યો અને એને કામદેવને બાળી નાખ્યો. રતિ એની પત્ની રડી રડીને થાકી ગઈ. પછી ભગવાન શંકરે એને વચન આપ્યું કે કામદેવ બળીને ભસ્મ નથી ભલે થઈ ગયો, પણ હવે દરેક પશુ પક્ષી પ્રાણી મનુષ્યની અંદર વ્યાપક થઈ જશે. આ એની વાર્તા છે. એટલે પહેલી વાત તો એ છે ભોગ ભોગવવો. કેટલી વખત? તો તમે એનું કોઈ મર્યાદા નથી. સૌ પોતપોતાની રીતે આ મર્યાદા નક્કી કરે છે. દરેકની કપલની પોતાની રીત છે. કોઈ અઠવાડિયે ભોગ ભોગવે છે તો કોઈ રોજ ભોગવે છે, કોઈ 15 દિવસે ભોગવે છે, મહિને ભોગવે છે.
દરેકની અલગ અલગ મેથડ છે. પોતાની રીતે પોતે સેટ થવાનું છે. દરેકનો કામ કેટલો છે, કોઈને વધુ કામ છે, કોઈને ઓછો કામ છે. આ એક બહુ મોટો ઊંડો પ્રશ્ન છે અને આમાં ચર્ચા કરવા જેવો પ્રશ્ન છે. આજે તો શું થાય છે કે પતિ અને પત્ની મિસફાઇલ થાય છે. બેના સ્વભાવ અનુકૂળ નથી આવતા. સ્વભાવની ક્યાં વાતો છો, કામ પણ અનુકૂળ નથી આવતો. માનો કે પતિ હોય ખૂબ કામી હોય તો પત્નીને જરાય કામ ન હોય, એ બે ભેગા થાય તો એ જાજુ એનું ચાલે નહીં. અથવા પત્ની ખૂબ કામી હોય અને પુરુષ છે એને બહુ કામ ઓછો જરૂરિયાત હોય તો એ બેની વચ્ચે બને નહીં. વિજ્ઞાને તો કંઈક એવું ગોતી કાઢવું જોઈએ, એવું કંઈક મશીન ગોતી કાઢવું જોઈએ, એવું કંઈક બેરોમીટર ગોતી કાઢવું જોઈએ કે બેરોમીટર લગાડો એટલે ખબર પડી જાય કે કેટલા ટકા કામ છે. અને જેને 25% કામ પુરુષને છે તો 25% કામ સ્ત્રીને હોય. એ બેનો સંપર્ક થાય તો એ બે સુખને આનંદથી જીવે. એકને વધુ કામ છે અને એકને ઓછો કામ છે અને એ બે ભેગા થાય તો એનું જીવન લાંબુ નથી ચાલવાનું. બે અંદરો અંદર દુઃખી થાય છે. જગતમાં દુઃખ છે એ જગતનું 80% દુઃખ કામમાંથી સર્જાય. સ્ત્રી અને પુરુષના ઝઘડા છે ને, જ્યારે પુરુષને સંતોષ નથી મળતો, સ્ત્રીને સંતોષ નથી મળતો, ત્યારે આમાંથી દુઃખ ઊભું થાય છે. અને પછી દુખે છે માથું ને કૂટે છે પેટ, એના જેવી દશા થાય છે. અંદરનો અસંતોષ છે એ બહારની બાજુ નીકળે છે અને અંદર કારણ વગર એ ઝઘડા કરે છે. એટલે આ તો એક બહુ મોટો સંશોધનનો વિષય છે કે આ કેમ ગોઠવણ. આજે સમાજની અંદર બધા જ કપલ મિસફાઇલ થયેલા છે. જેવો જેની અનુકૂળતા હોય એવું એને પાત્ર મળ્યું નથી અને એ દુઃખી થાય છે. જેને વધુ કામ છે એને સ્ત્રી મળી છે કે જેને ઓછો કામ છે. સ્ત્રી એવી છે જેને વધુ કામ છે તો એને પુરુષ એવો મળે છે જેને બહુ કામ નહીં, બહુ પડી નથી, અને એ લોકો જીવે છે. અને બીજું પુરુષ વર્ગ આજે પૈસાની પાછળ દોડ્યો છે, ખૂબ પૈસા કમાય છે. મારા એક મિત્ર છે, સાધક મિત્ર છે, એની જિંદગી અંદર લગભગ 5 કરોડ રૂપિયા કમાણા. મેં એને કીધું આ પૈસાને શું કરવું છે? એ સવારના 5 વાગે નીકળી જાય ઘરેથી, રાત્રે 11 વાગે આવે. 11 વાગે આવીને થાકીને લોથપોથ થઈ જાય, ખાઈ પી અને સૂઈ જાય અને સવારે 5 વાગે ઉઠીને પાછા એ કામે ચડી જાય. એની પત્નીને અસંતોષ હતો પણ એ સમજી ન શક્યા. પરિણામ એક જ આવ્યું કે એની પત્ની એની સાથે રહેતા રસોઈયા સાથે ભાગી ગઈ. કારણ કે રસોઈ 24 કલાક એની સાથે, અને એને મેડમને શેઠાણીને જોઈ એવી સારી સારી રસોઈઓ કરીને જમાડે. સારી રસોઈઓ કરે તો ઓટોમેટિક અંદરથી કામ એને ખૂબ જાગે અને સંતોષનું કોઈ સાધન નહીં. એનો પતિ તો સવારે 5 વાગે નીકળી જાય અને રાતે 11 વાગે આવે. 11 વાગે થાકી પાકીને આવે પછી એને કાંઈ આમાં કરવાનું કંઈ છે કામની વિશે કાંઈ વિચાર ન કરી શકે, એકબીજાને પ્રેમ કરી શકે, ત્યાં તો ઘસકતાડ સૂઈ જાય. એટલે બેની જીવનની અંદર તડપડી ગઈ. એ મારી પાસે ખૂબ રોતો હતો. મને કે હું આ 5 કરોડ રૂપિયા કમાણો છું ને, એ 5 કરોડ રૂપિયા આપી દઉં પણ કોઈ મને મારી પત્ની પાછી આપે. પણ આવું કેવી રીતે બને? હનીમૂનની જે પ્રથા છે એ રીતે ભગવાનને કીધું કે આપણે આ સારી પ્રથા છે, કારણ કે મહિનો દી કે 15 દિવસ સાથે રહે છે અને સ્વર્ગનું સુખ ભોગવે છે. પછી જ્યારે સંસારમાં આવે છે, પુરુષ કામ ધંધે લાગી જાય છે, એની પાસે સ્ત્રીને આપવા જેટલો સમય હોતો નથી અને પછી જીવનની અંદર કંકાસ અને કડવાશ શરૂ થઈ જાય છે. આ સમજવા જેવું પાસું છે. એટલે પહેલી વાત તો એ છે કે ભોગ ભોગવવો, આ પહેલી વાત થઈ. પછી બીજું છે રિપ્રેશન, દમન કરવું. રિપ્રેશન કરવું એટલે કે દમન કરવું. દમન કરવાથી શરીરની અંદર જાતના ને ભાતના રોગ થાય છે. દમન કરનારા શું કહે છે? એ તો એમ કહે છે કે સ્ત્રી તો નરકની ખાણ છે અને નરકની કાણ ખાઈ અને છેલ્લે એને ભોગવે તો છે જ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ એક ખોટું શિક્ષણ છે. સ્ત્રી તો માં છે, જનની છે, અને આપણા વેદાંતે ઉપનિષદે તો એને તો નારાયણી કીધી છે, દેવી કીધી છે. યત્ર રમંતી દેવતા યત્ર રમંતી નારી તત્ય રમંતી દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાનો વાસ છે. અને કામશાસ્ત્રે તો શું વાત કરી છે કે સ્ત્રી કેવી હોય છે? ભોજને શું માતા, સૈને શું રંભા, કાર્ય શું મંત્રી,
આવી પત્ની હોવી જોઈએ. અને એણે એના રૂપ આપ્યા છે કે જ્યારે એ ભોજન કરાવે ત્યારે માની જેમ ભોજન કરાવે. જ્યારે એ કંઈક સલાહ આપે ત્યારે એ આપણી મંત્રી છે, પ્રધાન તરીકે આપણને સલાહ આપે. અને એ જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે એ દાસીની જેમ કામ કરે. અને સૈને શું રંભા, એટલે કે જ્યારે સૈન ગૃહમાં જાઓ ત્યારે એ અપસરા જેવું કામ કરે. પણ આવી સમજદાર પત્ની મળવી એ તો તમારા 10-15 જન્મના પુણ્ય હોય ત્યારે મળે છે, બાકી નથી મેળ પડતો. એટલે દમનનો રસ્તો જ ખોટો છે. તમે નાગ હોય એને તમે બહાર દરમાંથી બહાર નીકળતો હોય અને તમે લાકડી મારીને અંદર નાખી દો તો એ બીજા દરના બીજા ભોણમાંથી પણ બહાર તો નીકળવાનો છે. એટલે કે દમનનો રસ્તો ખોટો છે, દમન ન કરાય. પણ આ રસ્તે પણ ઘણા જાય છે. આખી જિંદગી એના મનની અંદર 24 કલાક સ્ત્રી વસેલી છે. હું તો ઘણા સંન્યાસીને મળ્યો છું, મહાત્માઓને મળ્યો છે. એ બધાની વાતમાં સ્ત્રીની વાત આવે ને આવે, ભલે જુદા જુદા રૂપે પણ સ્ત્રીની વાત તો આવે. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ બધા લોકોના મનની અંદર 24 કલાક સ્ત્રી રમે છે. તો પરિણામ શું આવે છે કે જ્યારે એ સમાજની અંદર આવે છે અને કોઈ પણ એવી સ્ત્રીના પરિચયમાં આવે છે, મેં એવી સ્ત્રીઓ જોઈ છે કે એનો કાંઈ દેખાવ નથી હોતો, કોઈ એવા ગુણ નથી હોતા કે આપણે એને પ્રત્યે પ્રેમ થાય. પણ મહાત્મા આવી સીધી સાદી અને જેને કોઈ પણ પ્રતિભા નથી એની સાથે પ્રેમ કરે છે. કારણ કે એણે જિંદગીમાં વર્જના કરી છે, નકાર કર્યો છે. પરિણામે સાવ સીધી સાદી સ્ત્રી હોય ને એને એ અપસરા દેખાય છે. જ્યારે એમાં ઉતરી પડે છે એનું જીવન ખલાસ થાય છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે વર્જના કરવાનો કોઈ અર્થ નથી. એના પછી આવે છે ત્રીજી પદ્ધતિ, રેશનાલિટી, સમાધાન. તમારે સમાધાન કરવાનું છે. સમાધાનમાં શું છે? પુરુષને ખબર પડવી જોઈએ કે ભાઈ સ્ત્રી તો છે ને, માં છે, જનની છે, પણ એને વિશે એ નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. પછી એ વિચાર શું કરે છે કે આપણે ભોગવીએ ને તો રોગી થાય. અને પુરુષમાં એ શક્તિ નથી કે વેશ્યા પાસે જાય. જો વેશ્યા પાસે જાય તો એને ખબર છે કે વેશ્યા પાસે જઈશું તો રોગની ભોગ હોય છે. આપણે સિફિલિસ, ગોનોરિયા અથવા એડ્સ કે કોઈ પણ આવો રોગ લાગુ પડવાની શક્યતા છે. તો એની પાસે જઈ શકે એમ નથી. અને એના સંસ્કાર એવા છે કે ક્યાંય આડોળે ફરી શકે એમ નથી. એટલે એ વિચાર કરે છે કે તેની પાસે જવાય નહીં તો રોગ થાય, ભોગવીએ તો રોગ થાય. એટલે આવી સમજણ ભેગી કરી અને પોતે એમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. મને ખ્યાલ છે કે હું એક મહાત્માને મળ્યો હતો. આ જે મહાત્મા છે એ સંન્યાસી, એ પોતે જૈન મુનિ હતા અને પાછા દિગંબર જૈન મુનિ હતા. એને મારું પુસ્તક વાંચ્યું છે એટલે મને બોલાવ્યો, મારી સાથે વાત કરી. અને વાત કરતાં કરતાં મને એ કીધું કે તમે શું કરો છો? મેં કીધું શેમાં શું કરો છો? મને કે તમારી પાસે શિષ્યો આવે છે તો તમે શું કરો? મેં કીધું હું તો એને ધ્યાન શીખવાડું છું અને સાધનામાં કેમ આગળ વધે એ બતાવું. મને કે હું તો મારી પાસે કોઈ સાધક આવે, મારી પાસે દિવ્ય દ્રષ્ટિ છે, હું જોઈ લઉં. સાધક આવીને મને એમ કે બાપજી મારે 3 દીકરીઓ છે, દીકરીના લગ્ન કરવા છે. એક દીકરીના લગ્ન કરવાને 10 લાખનો ખર્ચો થાય અને 3 દીકરીના લગ્ન કરવા હોય તો 30 લાખનો ખર્ચો થાય. તો મારે શું કરવું? મને તમે કંઈક મદદ કરો. તમે કોઈક પૈસાદાર શેઠિયાઓને વાત કરો તો એ મને મદદ કરે. ત્યારે હું જોઈ લઉં છું કે આ જ ભવિષ્યનો કરોડોપતિ થવાનો છે. તો એને કહેતા તો 30 લાખની જરૂર છે ને? તો કે અરે હું તને 30 લાખની 1 કરોડ આપું જા, પછી કાંઈ? તો કે તો બાસવી તમે મારા માટે ભગવાન લે પ્રતિજ્ઞા લે. એની પાસે પાણી મુકાવે છે. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે 1 કરોડ રૂપિયા કમાવ ને 1 કરોડ પછી જેટલા વધુ રૂપિયા કમાવ એનું હું ધર્માદો કરીશ. અને મહાત્માને તો ખબર છે કે ભવિષ્યનો કરોડપતિ છે.
થોડા વખતમાં ધીરે ધીરે એનો વેપાર ધંધો વધતો જાય છે અને ધામધૂમથી પોતાની ત્રણેય દીકરીઓના લગ્ન કરે છે અને પછી કરોડ રૂપિયાથી વધુ જ્યારે કમાય છે તો એણે તો મહાત્મા પાસે પ્રતિજ્ઞા કરી હતી કે બાકી વધુ જે હું કમાઈશ એનું હું દાન કરી દઈશ. આખરે એ દાન કરે છે. એ દાન કરે છે એટલે મહાત્મા એક મોટો સમારંભ યોજે છે મોટા હોલની અંદર. એ શેઠને બેસાડે છે અને શેઠની પ્રશંસા કરવામાં આવે છે, ફૂલ તોરા કે હાલ તોરા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ આ મોટા દાનેશ્વરી છે, સમાજમાં એનું બહુ મોટું નામ થઈ જાય છે. પછી જ્યારે એ પૈસા ખૂબ થાય એટલે પૈસા જ્યારે માણસ પાસે આવે છે ને તો 100માંથી 1 માણસ એવો છે કે જે સાચા રસ્તે વાપરે છે, 99 માણસો એવા છે કે જે પૈસાને ખોટે રસ્તે વાપરતા હોય છે. એટલે એ રંડીબાજી કરવા જવું છે એને જુગાર રમવો છે, એને દારૂ પીવું છે, પણ એ ત્યાં જાય તો એને એમ થાય છે કે હું ત્યાં જાઉં, કોક મને જોઈ જાય તો દુનિયા મને શું કહેશે, મારું નામ બદનામ થઈ જાય છે. એટલે એ આ ઊંધે રસ્તે એને જવું હોય તો ઊંધે રસ્તે જઈ શકતો નથી. એક તો એના પૈસા સારામાં કામમાં વપરાય છે અને એને પુણ્ય મળે છે અને એ ખોટે રસ્તે જતો નથી, એ પાપ કરતો નથી. મેં તો એ મહાત્માને કીધું કે આ એક જાતનું ચીટિંગ છે. એની ઈચ્છા હોય પોતાની શક્તિ પ્રમાણે દાન આપે એ બરાબર છે, પણ આપણે આવી રીતે ચીટિંગ કરાય નહીં. હું આવું ચીટિંગમાં માનતો નથી. કહેવાની વાત એટલી છે કે ત્રીજી મેથડ છે રેશનાઇઝેશન, એટલે કે સમાધાન વૃત્તિ. સ્ત્રી કેવી છે, શું છે, સ્ત્રીને ખોટું નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી, પણ આપણી જાતને આપણે સમજવાની જરૂર છે અને સમજી અને પછી સમાધાન કરવાની છે. પછી ચોથી મેથડ આવે છે. ચોથી મેથડ છે સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ. એટલે કે તમે એક આદર્શવાદી હો. દાખલા તરીકે જ્યારે ભારત દેશ ગુલામ હતો ત્યારે ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે હાકલ કરી. લોકોએ પોતાના કામ ધંધા છોડી અને ગાંધીજીની પાછળ લાગી ગયા. કોલેજિયન છોડી, ખેડૂતોએ ખેતરો છોડ્યા, વેપારીઓએ વેપાર છોડ્યો અને ગાંધીની પાછળ લાગી પડ્યા. અને એક જ વસ્તુ બતાવી કે જ્યાં સુધી મારો દેશ આઝાદ ન થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અને એ જમાનામાં લાખોની કરોડો માણસોએ આવો પ્રતિજ્ઞાઓ લીધી હતી અને એ પ્રતિજ્ઞાને લીધે સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ, એક આદર્શ માટે પોતાનું સામાન્ય જીવન તજી અને લાગી ગયા હતા. જે ચંદ્રશેખર આઝાદ એને કોરડા મારતા હતા ત્યારે એ શું કહેતો હતો? ભારત માતાની જય, ભારત માતાની જય. એને કોરડા પડતા હતા, દુઃખ થતું હતું, પણ એના મનની અંદર એક આદર્શ હતો કે હું મારા દેશને આઝાદ કરીશ. અને એ આઝાદને કરવાની જે તીવ્ર ભાવના હતી તો એને જે કોરડા મારવાનું દુઃખ હતું ને એ દુઃખ નહોતું લાગતું, એને તો એ સુખ લાગતું હતું. એટલે કે સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ. મન જો આદર્શમાં લાગી ગયો હોય તો પછી સેક્સની ભાવના એને કનડતી નથી. ચિત્રકાર છે, લેખક છે, એ લોકો લગ્ન નથી કરતા કારણ કે એને એની પોતાનું જે સર્જન કરે છે, સર્જનમાં એટલો બધો આનંદ મળે છે કે એ આનંદની માથે એને સેક્સનો આનંદ ક્ષણિક લાગે છે, સાવ નકામો લાગે છે. આ મુખ્ય આજના જમાનાની 4 પદ્ધતિ છે. આટલું જ નહીં, પછી આવે છે 5મી પદ્ધતિ. આજે 5મી પદ્ધતિ શેની છે? 5મી પદ્ધતિ છે અતિભોગ. તમે એટલો ભોગ ભોગવો કે છેલ્લે ભોગથી થાકી જાઓ, એની તરફ તમારું ધ્યાન ન જાય. મને મહાત્માની એક વાત યાદ આવી જાય છે કે એ જે મહાત્મા હતા ને એને કઢી બહુ ભાવે. એટલે 1 મહિનો માંડ થાય તો મહાત્માને કઢી બહુ યાદ આવે અને કઢી યાદ આવે એટલે એ પોતાના સાધકને કહે કે ભાઈ ઘણો વખત થઈ ગયો કઢી ખાધી નથી તો તું કઢી બનાવ. તો એકવાર કોઈ સાધકને કીધું હશે તો એની પત્નીએ ના મળી કે મહાત્મા તો નવરા છે, હું નહીં કઢી બનાવી દઉં. મહાત્માને બહુ દુઃખ થયું કે આખો સંસારનો મેં ત્યાગ કરી દીધો અને એક કઢી પરથી મારો જીવ રહી ગયો છે.
આનું શું કરવું? આખરે એ કહે કે આનો ઉપાય કરવો જોઈએ. અને એણે શું ઉપાય કર્યો કે બીજા સાધકને વાત કરી કે તું મને મોટું તપેલું ભરીને કઢી બનાવી દે, અને આ તપેલું ભરી બનાવેલી કઢી હું પ્રેમથી ખાવાનો છું. અને એને કઢી બનાવી દેવામાં આવી, અને એ કઢી પીવા જ માંડ્યા. એટલી બધી કઢી પીધી કે આખરે કઢીની ઉલટી થવા માંડી. પેટમાં કેટલુંક તમે ખાઈ શકો. તો મહાત્મા એ ઉલટી પી ગયા, ઉલટી પણ પીધા જ કર્યું. પરિણામે એને એક એવો વખત આવ્યો કે જિંદગીભર પછી કઢી કોઈ દી ખાધી જ નથી, અને કઢીને કોઈ દી યાદ કરી નથી કે અતિભોગ. પતિયારાના મહારાજા હતા. એણે 16 વર્ષની ઉંમરે શેખ જીવન શરૂ કર્યું. એને 470 રાણી હતી. 470 સ્ત્રીઓ સાથે એને સ્ત્રીઓ લગ્ન કરેલા હતા, અને 16 વર્ષની ઉંમરે એનું લગ્ન જીવન શરૂ થયું, અને 29મે વર્ષે તો ઓફ થઈ ગયા. ડોક્ટરો છે, વૈદ્યો છે, એટલે સમજાતા હતા કે આ અતિ નકામું છે, અતિ તમે છોડી દો. તો એ કે ના, આના વગર તો મને હાલે એમ નથી. તમારે મારી દવા જેટલી કરવી એટલી કરો. તમે મને સુવર્ણ ભસ્મ આપો, આ કરો, તે કરો. અને વૈદ્યરાજોએ શું કર્યું છે કે આવા અતિ વિલાસી માણસો માટે, રાજાઓ મહારાજાઓ માટે જુદી જુદી ઔષધિઓ ઉત્પન્ન કરી છે કે જે ઔષધિથી એને સેક્સની ભાવના ખૂબ વધે અને એ સેક્સ ખૂબ ભોગવી શકે. આવું બનાવ્યું છે, પણ એ રસ્તો ખોટો છે. આપણે શું કહી શકીએ? એક વાણંદ હતો, એ હંમેશા રાજાની સેવા કરવા આવે. વૈદરાજ રાજાને સુવર્ણ ભસ્મ આપે, જે છે એનું સેક્સ જીવન બહુ સુંદર અને સારી રીતે ચાલે. તો વાણંદ શું કામ કરતો? રાજાને દાઢી મૂછ ને બધું તો કરતો, પણ એનો મળ પણ ઉપાડવાનું કામ એનું હતું. મળ લઈ જાય, અને મળ લઈ જાય એ શું કરે? ધોઈ, અને એમાંથી સોનું જે હોય ને એ બહાર જુદું કરે. અને આવી રીતે એને તો પોતે સ્વતંત્ર બંગલો બનાવ્યો, અને સ્વતંત્ર બંગલાની અંદર રહીએ. બધા કહે કે આ વાણંદ છે ને કંઈક ચોરી કરતો હોવો જોઈએ, તો જે આવડો મોટો બંગલો બનાવી શકે ને. એને રાજાને ફરિયાદ કરી કે આ માણસ માનો ન માનો, પણ એ તમારી પાસે કંઈક વસ્તુઓ ચોરી કરે છે. રાજાને પણ લાગ્યું કે આવડો મોટો બંગલો કેમ ના બનાવી શકે. એટલે એને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? ત્યારે એણે કીધું કે મહારાજ, હું કાંઈ નથી કરતો, કોઈ ચોરી નથી કરતો, પણ તમે જ્યારે સંદાસ જાઓ છો ત્યારે એ મળ હું લઈ જાઉં છું, અને એની અંદર સુવર્ણ ભસ્મ તમે ખાધી હોય છે, તો એના સોનાના કણો અંદર હોય છે. એ સાફસૂફ કરીને ભેગા કરું છું, અને એ કણને સોનું બનાવી અને સોનીને વેચી દઉં છું, અને એના જે પૈસા બને છે એમાંથી મારી આ જાઓ જલાલી છે, બીજું કાંઈ છે નહીં. એટલે કે સુવર્ણ ભસ્મ છે, મકરધ્વજ વટી છે, આવી બધી જે દવાઓ છે આની, કે જે દવાઓથી સેક્સ પાવર માણસમાં વધે, અને એનો ઉપયોગ કેમ કરવો એ એનો દુરુપયોગ કરે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે માણસની પાસે સત્તા હોય અથવા શક્તિ હોય તો 99% માણસો સત્તાનો દુરુપયોગ કરશે. 99% માણસ, ધન પણ એક શક્તિ છે, એનો એ દુરુપયોગ કરશે. કહેવાની વાત એટલી જ છે કે 5મી મેથડ છે અતિભોગ. તમે એટલો બધો ભોગ ભોગવો કે આખરે તમારું મન એમાંથી વિરક્ત થઈ જાય. કારણ કે વિચારમાંથી વિવેક પ્રગટે છે, વિવેકમાંથી વૈરાગ્ય પ્રગટે છે. જો વિવેક પ્રગટે તો સારું શું કોને કહેવાય, ખરાબ શું કહેવાય, સાચું શું કહેવાય, ખોટું શું કહેવાય, એની ખબર પડે છે. અને વિવેક પ્રગટે છે એમ મનની અંદર વિવેક પ્રગટે. એટલે કે અતિ કામ, જેને ખૂબ કામનો ભોગ કર્યો હોય, ઓટોમેટિક એના તરફથી વિરામ પામી જાય છે. અને પછી આવે છે 6ઠ્ઠી મેથડ. 6ઠ્ઠી મેથડ છે જાગૃતિ. તમે જાગૃત થઈ જાઓ, પળે ક્ષણે ક્ષણે તમે જાગૃત રહેવા જોઈએ. અને જાગૃત રહીને તમારે શું કરવાનું છે? માનો કે કામ આવ્યો તો બીવાની જરૂર નથી, ભાગાભાગી કરવાની જરૂર નથી, કામને કામ તરીકે નામ આપવાની જરૂર નથી. માત્ર એ જે વૃત્તિ અંદરથી ઉત્પન્ન થાય છે, એ વૃત્તિ આવે છે, એ વૃત્તિને જોયા કરો, સાક્ષી બનીને જોયા કરો. કામ અંદર જાગે છે તો તમારે શું કરવાનું છે? એને જોવાનું છે.
અને એ કામની અંદર વધારો નથી કરવાનો, કામની અંદર ઘટાડો નથી કરવાનો, માત્ર કામની જે વૃત્તિ જાગે છે એને સાક્ષી ભાવે જોયા કરવાની છે. અને કામની વૃત્તિને તમે જો સાક્ષી ભાવે જુઓ તો ઓટોમેટિક એ વૃત્તિ શાંત પડી જાય છે. તમારે શાંત કરવી નથી પડતી, તમારે કામમાં ભોગમાં ઉતરવાની જરૂર નથી અને ભોગથી ભાગવાની જરૂર નથી. જો તમે ભોગમાં ઉતરી ગયા તો તમે ભોગી થઈ જશો અને જતે દિવસે તમારું શરીર અનેક રોગનું ભોગ બનશે અને તમે માનો કે ભોગથી ભાગ્યા, એનાથી દૂર ગયા, વર્જના કરી, દમન કર્યું તો તમે દમિત થઈ જશો. અને જેણે જીવનમાં દમન કર્યું છે એને કોઈ દિવસ ભગવાન મળે નહીં. ભગવાન કોને મળે? જે સાક્ષી બને છે. નથી ભોગમાં ઊંડા ઉતરી જતા, નથી એનું દમન કરતા, માત્ર સાક્ષી ભાવે જોયા કરે છે. અને જેણે પોતાની અંદર કામને જાગતા જોયો છે, કામ જાગતો હોય છે ત્યારે કામને એમાં એ વધારો નથી કરતા. કામ જાગે છે તો કામની અંદર એ ઘટાડો નથી કરતા, માત્ર એને જોયા કરે છે. આ તો વિજેતાની ક્ષણ છે. મનુષ્ય જન્મ ધારણ કરી અને જે આટલું કરી શકે છે એને તો વિશ્વ વિજય કર્યો. સિકંદરે ભલે વિશ્વ વિજય કર્યો હોય પણ એ વિશ્વ વિજય તો બહારનો છે, ખોટો છે. મરતી વખતે સિકંદરે એ જ કીધું હતું કે મારા હાથ તમે બહાર રાખજો. અને હું દુનિયાને એ જ શિખામણ આપવા માગું છું કે ભાઈ મેં આ બધું કર્યું, મારી સમજણ ખોટી હતી, પણ તમે હવે સાચું કરજો. આ લાખો કરોડો કે આખી દુનિયા હીરા માણેક મોતી સોનું આ બધું કમાયું, પણ ઉપર જાઉં છું કાંઈ ભેગું નહીં જતા. પણ તમે કંઈક એવું કરજો કે જ્યારે ઉપર જાઓ ને તો તમારા હાથમાં કંઈક હોય, તમે કંઈક લઈને જાઓ, કંઈક તમે મેળવીને જાઓ. એટલે કે જ્યારે કામ જાગે છે, કામ જાગે છે ત્યારે તમે એને જુઓ, જાગૃત થઈને જુઓ. આપણે પેલી વાત કરીને કે હોશપૂર્ણ રહેવું, સભાન રહેવું, જાગૃત રહેવું. કામ જ્યારે જાગે અને તમે જો જાગૃત રહ્યા તો તમે કામમાં ડૂબી નથી જતા અને કામથી ભાગી નથી જતા, માત્ર એને જોયા કરો છો. અને જ્યારે માત્ર તમે એને જોયા કરો છો ત્યારે શું થાય છે? તમે કામ વિજેતા બનો છો. મનુષ્ય જન્મ તમને મળ્યું ને એ મનુષ્ય જન્મ સાર્થક થાય છે. તમે ધર્મને ઓળખી લીધો છે. જેણે કામને ઓળખી લીધો છે એને ધર્મને ઓળખી લીધો છે. અને તમે એના સાક્ષી બની જાઓ છો ત્યારે એક ઘટના એ બને છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જુદું પડે છે. અને તમારું મૂળભૂત ચૈતન્ય છે, મૂળભૂત ચૈતન્ય 16 કળાએ પ્રકાશી ઉઠે છે. અને આ વખતે તમને આત્મદર્શન થાય છે. એટલે તમે જુઓ મધ્યયુગની અંદર આ મૂળ જે વેદાંતનો આખો યુગ હતો એ જમાની અંદર કે સંન્યાસીની પ્રથા ન હતી, ઋષિની પ્રથા હતી. અને ગૃહસ્થાશ્રમમાં રહી અને કામની સાથે જ રહી અને કામથી પર જતા અને પરમ તત્વ પરમાત્માને મેળવી લેતા, બુદ્ધોત્તરની પ્રાપ્તિ કરતા, ગૌલોકની પ્રાપ્તિ કરતા, વિષ્ણુલોકની પ્રાપ્તિ કરતા. આ દરેક ધર્મની ટર્મોલોજી અલગ અલગ છે, વાત તો બધી એક કરે છે. અને વાત એક કરે છે એટલે કેવી એક વાત કરે છે? આટલું જ સમજાવે છે કે તમારી અંદર જે વૃત્તિ ઉત્પન્ન થાય છે, તમારી અંદર જે લાગણી વૃત્તિ ઉત્પન્ન થાય છે, માત્ર તમારી વૃત્તિ, તમારી લાગણી, તમારા વિચારને જુઓ. એમાં વધારો નહીં કરો અને એમાં ઘટાડો નહીં કરો, માત્ર તમે સાક્ષી ભાવે જુઓ. અને જો તમે સાક્ષી ભાવે જોશો તો તમારી લાગણી છે ને એને જે ઉર્જા મળે છે ઉર્જા નહીં મળે છે. તમારા વિચારને જે ઉર્જા મળે છે એ ઉર્જા નહીં મળે. તમારી વૃત્તિને જે ઉર્જા મળે છે એ ઉર્જા નહીં મળે. અને તમે સાક્ષી બની જશો તો આ સાક્ષી બનવાની જે પ્રક્રિયા એ જો ખરેખર બરાબર થઈ તો શું થશે? તો તમારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જુદા પડશે. અને જ્યારે સ્થૂળ ને સૂક્ષ્મ જુદા પડે છે ત્યારે તમારી અંદર રહેલું જે મૂળભૂત ચૈતન્ય છે એ 16 કળાએ પ્રકાશી ઉઠે છે. નથી એ શરીરના બંધનમાં, નથી એ સૂક્ષ્મ જગતના બંધનમાં, પૂર્ણ રીતે પ્રકાશે છે. અને આ જ્યારે પૂર્ણ પ્રકાશ એને મળી જાય છે ત્યારે શું થાય છે? આત્મદર્શન થાય છે, સેલ્ફ રિયલાઇઝેશન થાય છે. અને આ અનુભવ
કરવા જેવો છે અને જીવનમાં એની જે મસ્તી છે એ માણવા જેવી છે. અને એટલે તો આપણા ધર્માચાર્યોએ કીધું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્ય જન્મ ધારણ કરી અને તમારે 4 વસ્તુ પ્રાપ્ત કરવાની છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ એવી બાબત છે માત્ર એ પુરુષાર્થ ઉપર જ આધાર રાખે છે, જ્યારે અર્થ અને કામ તમારા ભાગ્ય ઉપર આધાર રાખે છે. તમે ગમે એટલા સમજવો અને અર્થ મેળવવા પ્રયત્ન કરો, પણ જો તમારા ભાગ્યમાં ન હોય તોય તમને ન મળે. સકળ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિન નર પાવત નાહી. જગતમાં તો બધું છે, પણ તમારા ભાગ્યમાં હોય તો તમને મળે, ભાગ્યમાં ન હોય તો તમને ન મળે. એવો જ કામ પણ ભાગ્યની વાત છે. તમારા 2, 4, 5, 6 જન્મના પુણ્ય હોય તો તમને સારી પત્ની મળે, પતિને સારો પતિ મળે. અને આપણે કહેવાય છે કે બહેનો છે ને વ્રતો કરે છે, પુરુષો વ્રતો નથી કરતા. કોઈએ પૂછ્યું કે ભાઈ સારો પતિ મેળવવા બહેનો વ્રતો કરે છે, ભાઈઓ કેમ નથી કરતા? કારણ કે બહેનોને તો, ભાઈઓને તો ખબર જ છે કે આપણને તો સારી જ પત્ની મળવાની છે. પત્નીની બિચારી મનમાં ફડફડે છે, એને મનમાં એમ થયા કરે છે કે મને કેવો ધણી મળશે, સારો ધણી મળશે કે કેવો મળશે, એટલે એ ફફડતી હોય છે. એટલે આ કામશાસ્ત્ર વિશે ટૂંકમાં આપણે ચર્ચા કરી લીધી. અત્યારે આપણે પૂરું કરીએ છીએ. ઓમ હરિ ઓમ તત્સત.